સોમનાથ મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં આરજે સંજુ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે નાગરિકોને અપીલ કરાઈ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે 13 જૂનાગઢ બેઠક પર આગામી તારીખ 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટીપ નોડલ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે, જે અંતર્ગત દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મતદાન વિશે જાગૃત થાય તે માટે રેડિયો જોકી સંજુ સાથે સોમનાથ મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આરજે સંજુ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મતદાન જાગૃતિલક્ષી સંદેશો આપવા જણાવ્યું હતું। નાગરિકોને આ અવસરે અચૂક મતદાન કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી MP બોરિયા, ટીપ સહાયક નોડલ અધિકારી ND અપારનાથી તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિ સુરુભા જાડેજા સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।